ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો સવારના 9 વાગી ગયા છે. તો અમે જઈએ છીએ કેન્ટીનમાં. શેમ્પુ પૂરું થયું છે મારું, તો કેન્ટીનમાં લેવા જઈએ છીએ. તો મને મમ્મી કશું નહીં લઈ આવતી, તો મમ્મી પાસે લઈ જ માંગીશ. તો હું લઈ માંગવાનું જોન કી બોલે મમ્મી મને કશું લઈ નહીં આપતી, એટલે લઈ જ માંગીશ. તો ચાલો હું તમને પણ લઈ જાઉં કેન્ટીનમાં. હે ચાલ મને લઈ બાજુ સૃષ્ટિ. તો અમે ગયા હતા શેમ્પુ લેવા, પણ અમને શેમ્પુ મળ્યા નથી. જો કેટલી નાની નાની છોકરી છે. કૂતરા દોડે છે, ખબર છે? કશું નહીં મળ્યું. પપ્પા ગયા છે વાળ કપાવવા. શેમ્પુ તો ના મળ્યું. મને અહીંયા પોપટ બી આવશે. હે હવે બગલા જતા રહેશે તો પોપટ આવશે અહીંયા. આપના ક્રીઝ નું આપના પોપટ. એ તો આપના પોપટ આપને પડતા હશે ગાંધી. તો કેન્ટીનમાં ગયા હતા અમે, પણ શેમ્પુ નહીં મળ્યું, એટલે એમ જ નહીં લીધું ને. તો આજે એમ બી જવાનું જ છે બજાર, અને મારા હસબન્ડ ગયા છે વાળ કપાવવા. તો એમને હજુ મેં ફોન નહીં કર્યો કે શેમ્પુ પતી ગયા છે એવું, પણ આજે જવાનું છે તો હું લઈ આવીશ. એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાય, પ્રકાશ પડે એટલે. તો મામેરું ભરવાનું છે પપ્પા, એટલે બધું સામાન લેવા જવાનું છે. તો બધું મારી વસ્તુ પણ લેતી આવીશ. હજુ મેં શોપિંગ સ્ટાર્ટ નહીં કરી, હવે સ્ટાર્ટ કરી દઈશ. હવે લગ્નના બસ 10-15 દિવસ બાકી છે એટલે. તો ફટોફટ હું જમવાનું બનાવી દઉં. મારી બેનનો ફોન આવ્યો તો કે જવાનું છે આજે બધું લેવા, એટલે ફટોફટ કામ કરી દઉં ને પછી જઈએ બજાર. તો ચાલો, આજ તો ઊંઘે છે તેટલી વાર કામ કરી દઈએ. તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. કેવું દેખે છે નવા? તો અમે પહોંચી ગયા છે માર્કેટ. તો જો આ છે રાજપીપળાનું માર્કેટ. તો ચાલો આપણે શોપ પર જઈને મળીએ. તો હજુ નક્કી નહીં કે પહેલાં શું લેવાનું, તો પહેલાં કપડાં જ લઈ લઈએ. ચાલો. नहीं काय આમાં અહીંયા
કપડાની શોપિંગ થઈ ગઈ છે ને અહીં આવ્યા છે અમે ફર્નિચર જોવા. તો ભાઈને કંઈ ગિફ્ટ આપવું પડે એટલે અમે આવ્યા છે ફર્નિચર જોવા. તો અહીંયા હું નક્કી કરું છું કે શું આપવાનું તે. તો શું આપું છું એ તો તમને મેરેજમાં જ ખબર પડશે. તો ચાલો હું ફિક્સ કરી લઉં કે શું આપવાનું છે તે. તો ફ્રેન્ડ્સ બજાર ગયા હતા અમે કપડાં લેવા. તો મારા પપ્પાએ મોસાળું ભરવાનું છે, ફોઈના છોકરાનું લગ્ન છે એટલે તો કપડાં આજે અમે લઈ આવી દીધા છે. અને મારા ભાઈ ભાભી અને મારી બહેનો આવી હતી તો અમે સાથે મળીને ગયા હતા કપડાં લેવા. તો ભાઈ ને ભાભીને બધા ગયા પાછા ઘરે અને હું આવી ગઈ છું રૂમ પર. તો અત્યારે હું ધાબે આવી છું કપડાં સુકાવ્યા હતા તે લેવા માટે. તો હજુ બધી શોપિંગ બાકી જ છે અમારી લગ્નની. તો લગ્ન હવે બસ 10-15 દિવસ બાકી છે. તો શોપિંગ હવે સ્ટાર્ટ કરી દીધી છે બધાએ. તો અત્યારે હું આવી છું પણ અડધા કપડાં સુકાયા છે ને અડધા નથી સુકાયા. પેન્ટ નથી સુકાયા તો અડધા હું લઈ જાઉં ને બીજા અહીંયા જ રાખું. તો ચાલો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ ને. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો ફ્રેન્ડ્સ આપણે મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી એન્ડ બાય.